તો અમદાવાદના મેમનગરમાં આવેલા નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મનોદિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન આપવાનું નક્કી કરવામાં આવ્યું. જે બાળકો માનસિક રૂપથી અલ્પ વિકસિત છે તેઓને પગભર કરવાનું બીડું 3 વર્ષ પહેલા ઉપાડવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે 35 બાળકો ગ્રુપ દ્વારા રાખડી, પગલૂછણિયા, દીવા, મીણબત્તી, અગરબત્તી વગેરે બનાવીને વેચાણ શરૂ કર્યું. જેમાં સફળતા મળતા હવે 100 બાળકોને પગભર કરવાનો ટાર્ગેટ લઈને કામગીરી શરૂ કરવામાં આવી. મનોદિવ્યાંગ બાળકોને જે સમાજની એક સારી રીતે વેચાણ કરી શકે અને સાથે પ્રોડક્શન કરી શકે, એની સાથે એક પગભરથી જે જરૂરી છે. તમામ લોકો પ્રયાસ કરતા હોય છે, પરંતુ નવજીવન ટ્રસ્ટ પણ આ વખતે પ્રયાસ કર્યું છે. એવી ચેનલ એમેઝોન છે કે જેવી ચેનલો મારફતે જોડાઈ કંપનીઓ સાથે જોડાઈને અમે એનું ઓનલાઈન માર્કેટિંગ કરવા પ્રયત્ન કરીશું. એટલે કે આત્મનિર્ભર જે બાળકો થાય, સાથે સાથે તમામ જે બાળકો છે તે પોતાની પ્રોડક્ટ વેચે અને સાથે તેઓ પણ સમાજની સાથે પગભર થઈ શકે તે માટેનો પ્રયાસ છે તે નવજીવન હાટ દ્વારા કરવામાં આવ્યો છે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.